તંત્રની કચેરીઓ દ્વારા કર્મચારી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા માળિયાહાટીના શહેરમાં તિરંગા યાત્રા દેશભક્તિના માહોલ સાથે નીકળી હતી। દેશભક્તિના ગીતો તેમાં શહીદ અમર રહો જેવા સૂત્રોચ્ચાર સાથે નીકળી હતી। યાત્રામાં 100 ફૂટ લાંબો તિરંગો બન્યો હતો લોકોનું આકર્ષણનું કેન્દ્ર। આ યાત્રામાં ટીડીઓ મિલન પાવરા, મામલતદાર જે પટેલ તેમજ પીએસઆઈ ગઢવી તથા સરકારી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સહિતના ગિરનાર હાઈસ્કૂલ તેમજ સરકારી હાઈસ્કૂલ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ તાલુકા શાળા તેમજ સહિત શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ સિસોદિયા સહિત સભ્યોની પણ ઉપસ્થિતિની પ્રેરક રહી હતી। ત્યારે આજે 14 ઓગસ્ટથી સમગ્ર માળિયાહાટીના શહેરમાં આવતીકાલે 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉમંગ જોવા મળી રહ્યો છે। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ મિલનકુમાર પાવરા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત માળિયાહાટીના। 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે એક દરેકના જે જીવનમાં અને દરેકના દિલમાં દેશભક્તિનો જે છે એક રાગ જાગે અને તમામને એક દેશભક્તિ માટેનો એક અહેસાસ તમામના મનમાં જે ઊભો થાય એ માટે થઈ અને આજે માળિયા શહેરની અંદર અમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતી, જેમાં માળિયાની તમામ સ્કૂલો તેમજ વહીવટીતંત્ર, મામલતદાર કચેરી, અમારા તાલુકા પંચાયત, હેલ્થ કચેરી તેમજ તમામ પોલીસના જવાનો સાથે અને એક યાત્રાનું અમે આયોજન કરેલ અને તમામ લોકોએ, ગ્રામજનોએ પણ એક સારા ઉત્સાહથી આ યાત્રા સંપૂર્ણ કરેલ।